નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. દાહોદ બાદ ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ. ભરૂચ જિલ્લાના આમોદ, જંબુસર અને હાંસોડ તાલુકાના 57 ગામોમાં 7.25 કરોડથી વધુનું મનરેગા કૌભાંડ સામે આવ્યું. વિકાસ કાર્યોના કામમાં ગુણવત્તાના અભાવ સાથે માનવ શ્રમના ઉપયોગ વગર યાંત્રિક કાર્યો કરાયાની ફરિયાદ. મેટલ રસ્તા પર મેટલનો ઓછો વપરાશ કરી ઓછી ગુણવત્તાના રસ્તા બનાવી સરકાર પાસેથી પૈસા પડાવી લેવાયા. ભરૂચ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મદદનીશ પ્રાયોજના અધિકારીની વેરાવળની 2 એજન્સીઓ જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ સામે ફરિયાદ. વાલિયા તાલુકાના 10 થી વધુ ગામોમાં વીજ દરોડામાં 27 લાખની વીજ ચોરી ઝડપાઈ. GUVNL ની 40 ટીમોનું ચોમાસા ટાણે સઘન ચેકિંગ. આમોદ તાલુકાના ઉછણ ગામે ગરીબોનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ. દુકાન સંચાલકે ગેરકાયદેસર ચોખા અને ઘઉં ભરેલું ટ્રેક્ટર દિવેલાના ખેતરમાં છુપાવી દેતા પોલીસે શોધી કાઢી જપ્ત કર્યું. નાયબ પુરવઠા મામલતદારે સરકારી ઘઉં અને ચોખાના કટ્ટા સીઝ કરી કાર્યવાહી હાથ ધરી. એક મહિલાનો રેપિડ એન્ટીજેન ટેસ્ટ પોઝિટિવ. ભરૂચમાં કોરોનાનો પ્રથમ કેસ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું. એક મહિલાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ. મહિલાને ભરૂચ સિવિલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાઈ. અંકલેશ્વર વાલિયા મુખ્ય માર્ગની દયનીય હાલત. આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર. અંકલેશ્વરના જલારામ મંદિરથી નવી દેવી રોડ પર આવેલ નાળાનું કામ ખોરંભે. 4 મહિનાથી ચાલી રહેલી કામગીરી વારંવાર બંધ રહેતા લોકોમાં ધીમી કામગીરીને લઈ રોષ ફેલાયો છે. કમોસમી વરસાદને લઈ ડાયવર્ઝન માર્ગ પર બિસ્માર થઈ જતા લોકોને પડતી હાલાકી વેઠવી. પશુપાલકો માટે 1962 કરોડના એમ્બ્યુલન્સ સેવા આશાનું કિરણ બની. નેત્રંગની એક્ટિવા ચોરી તેમજ કોસંબાની 14 લાખની ચોરીનો ભેદ ઉકેલતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ. એક્ટિવા સહિત 1,16,600ના મુદ્દામાલ સાથે એકની અટકાયત, અન્ય 3 વોન્ટેડ. દાહોદ બાદ ભરૂચ જિલ્લાના 3 તાલુકાના 57 ગામોમાં પણ મનરેગામાં ₹7.30 કરોડનું કૌભાંડ થયું હોવાનું બહાર આવતા ભરૂચ ખાતે વેરાવળની 2 એજન્સીઓ સામે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચ જિલ્લામાં પણ મનરેગાના કરોડોના કામોમાં 60-40નો રેશિયો નહીં જળવાયો હોય. મટીરિયલ્સ મુજબ અને માનવ શ્રમના ઉપયોગ વિના યાંત્રિક ગુણવત્તા વિનાનું કામ આચરાયું હોવાનો ફણગો ફૂટ્યો છે. ભરૂચ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને જિલ્લા વિકાસ અધિકારીને 3 તાલુકાના માર્ગ અને મકાન વિભાગની ટીમોએ તપાસ કરી રિપોર્ટ આપ્યો હતો, જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને જિલ્લા વિકાસ અધિકારીના ધ્યાને જિલ્લાના 3 તાલુકા આમોદ, જંબુસર અને હાંસોડમાં મનરેગાના કામોમાં વ્યાપક ગેરરીતિ અને કૌભાંડ કરાયું હોવાનું સામે આવ્યું હતું. જેમાં આમોદ, જંબુસર અને હાંસોડ તાલુકાના 57 ગામોમાં મનરેગા હેઠળ રોડ રસ્તાનો કોન્ટ્રાક્ટ વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ તેમજ મુરલીધર એન્ટરપ્રાઇઝ એજન્સીઓને મળ્યો હતો, જેમાં બંને એજન્સીના સંચાલકો પિયુષ નુકાણી અને જુદા ભરવાડ દ્વારા કામોમાં માનવ શ્રમનો ઉપયોગ કર્યો ન હતો, એટલે બેરોજગારની રોજગારી છીનવાઈ લેવાઈ હતી. સાથે તપાસમાં જિલ્લાના 3 તાલુકાના 57 ગામોના 430 કામોમાં આ બંને કોન્ટ્રાક્ટ એજન્સીઓ, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, કોન્ટ્રાક્ટ કર્મીઓ કે અન્ય આ કૌભાંડના ભાગીદારોના મેળા પીપળામાં લેબર મટીરિયલ્સનો રેશિયો જળવાયો ન હતો. મેટલ અને કોરી સ્પોઇલનો સમ ખાવા પૂરતો પણ વપરાશ કર્યો ન હતો. કામ કરતાં વધુ મટીરિયલ્સનો વપરાશ બતાવી વધારાના લાખોના બિલો મૂકી દીધા હતા. બંને એજન્સીઓના બિલો ઓનલાઈન જ પાસ કરી આવ્યા હતા. ઓફલાઈન બિલો પણ રજૂ કરવામાં આવ્યા ન હતા. હવે પોલીસ તપાસમાં રાજ્યમાં ગાજી રહેલા મનરેગા કૌભાંડનો રેલો 2 એજન્સીના સંચાલકો સુધી જ સીમિત રહે છે. આગળ અધિકારીઓ, કર્મચારીઓ અને જનપ્રતિનિધિઓ સુધી પણ પહોંચે તે તો આગામી સમયમાં જ ખબર પડશે. પણ હાલ તો બેરોજગારીની રોજી છીનવી, સરકારને આર્થિક નુકસાન અને સરકાર સાથે જ કરોડો રૂપિયાના વિશ્વાસઘાત તેમજ છેતરપિંડીનો ગુનો નોંધાતા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. આજે ભરૂચમાં મનરેગા કૌભાંડની એક FIR શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધરન એન્ટરપ્રાઇઝ પર થયેલી છે. પરંતુ આ FIR માત્ર 7 કરોડ અને 30 લાખના નાણાકીય ગેરરીતિની થઈ છે. ત્યારે સવાલ એ થાય છે કે આ એજન્સીઓ દ્વારા વર્ષે જ 70 કરોડના નાણાં એજન્સીઓને ચૂકવવામાં આવ્યા છે. ત્યારે
આગલા વર્ષોમાં અને પાછલા વર્ષોની તમામ તાલુકાની કામગીરીની જો તટસ્થ તપાસ કરવામાં આવે તો આ જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સી દ્વારા કોઈ પણ જગ્યાએ કોઈ પણ જાતનું મટીરીયલ સપ્લાય કર્યું નથી, રોયલ્ટીવાળા બિલો મૂક્યા નથી, જીએસટીવાળા બિલો મૂક્યા નથી, છતાં કેટલાક નેતાઓના દબાણથી, અધિકારીઓ અને મિલીભગતથી કરોડો રૂપિયાના ટ્રાન્સફર આ એજન્સીના ખાતામાં કરવામાં આવ્યા છે. ત્યારે આગલા દિવસોમાં અમે કીધું હતું એમ કે મનરેગા કૌભાંડના માસ્ટર માઇન્ડ કોંગ્રેસના એક દિગ્ગજ નેતા, જૂનાગઢ લોકસભાના ઉમેદવાર હીરા જોટવા છે. આ બંને એજન્સી હીરા જોટવાની છે. એમની સાથે રહેનારા મેનેજર અને સુપરવાઇઝરને પ્રોપ્રાઇટર બનાવીને આ કૌભાંડો થયા છે. નર્મદા જિલ્લામાં પણ આવી જ રીતના 3 વર્ષ 2020-21, 21-22 અને 22-23માં આ જલારામ એન્ટરપ્રાઇઝના એકાઉન્ટમાં 400 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. એવી રીતના દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં પણ જમા કરવામાં આવ્યા છે. ત્યારે ભરૂચમાં પણ તટસ્થ તપાસ થાય અને ગમે એવા ચમરબંધી નેતાઓ હોય કે અધિકારીઓ હોય એમને પણ આમાં આરોપી બનાવવામાં આવે એવી અમારી માંગણી છે. અમે આવનારા દિવસોમાં લોકોને સાથે રાખીને આ તમામ જિલ્લાઓની જિલ્લા નિયામકની કચેરીઓ, એસપી કચેરી અને કલેક્ટર કચેરીઓની ઘેરાબંધી કરીશું. જો આમાં ભીનું સંકેલવામાં આવશે, જો આમાં આગળ તટસ્થ તપાસ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં અમારે જન આંદોલનના માર્ગે જવું પડશે. અને જે અહીંના સ્થાનિક નેતાઓ જે આ લોકો સાથે મળીને ભાજપ કોંગ્રેસના ભાઈ બનીને જે મનરેગા ગરીબોને રોજગારી આપનારી યોજનાના કૌભાંડો કર્યા છે, અમે કોઈ સંજોગોમાં ચલાવી લેવાના નથી. ધન્યવાદ. વાલિયા તાલુકામાં GUVNLની 40 ટીમો ત્રાટકી. ચોમાસા ટાણે જ વીજ ચોરી કરનાર 93 તત્વોને ઝાટકો આપી 27 લાખનો દંડ ફટકાર્યો છે. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં જ્યોતિ ગ્રામ ફીડર પર આવેલા ગામોમાં ઊંચા વીજ વિતરણ નુકસાનને લઈ શુક્રવારે વીજ કંપની ત્રાટકી હતી. વાલિયા તાલુકાના JGY ફીડરો પર T&D લોસને લઈ વીજ ચોરી પકડી પાડવા દરોડા પાડવામાં આવ્યા. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની 40 ટીમોએ સવારે 6 કલાકે વાલિયાના ગામોને ધમરોડ્યા હતા. તાલુકાના ગુંદિયા JGYમાં ડહેડી, તુણા, ભમાડિયા અને JGY દેસાડ, સોડગામ, વિઠ્ઠલગામ, ઉમરગામ તેમજ ભમાડિયા, JGY તેમજ વાલિયા ટાઉનમાં તપાસ હાથ ધરાઈ. આ 3 ફીડરોમાં સમાવેશ ડહેલી, ભામડિયા અને ગુંદિયા સહિત 10થી વધુ ગામોમાં પોલીસ બંદોબસ્ત સાથે 1480 જોડાણોની તપાસ કરાઈ. વીજ ચેકિંગમાં 93 જોડાણમાંથી ગેરરીતિ ઝડપાઈ હતી, જેમાં વીજ ચોરી બદલ 27 લાખનો દંડ ફટકારવામાં આવતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આમોદ તાલુકાના ઉછણ ગામે ગરીબોનું અનાજ સગે વગે કરવાનું કૌભાંડ. દુકાન સંચાલકે ગેરકાયદેસર ચોખા અને ઘઉં ભરેલું ટ્રેક્ટર દિવેલાના ખેતરમાં છુપાવી દેતા પોલીસે શોધી કાઢી જપ્ત કર્યું. આમોદ તાલુકાના ઉછણ ગામે સરકારી ઘઉં અને ચોખાના ગેરકાયદેસર નિકાલ થતો હોવાની આમોદ પોલીસને બાતમી મળી, જેના અનુસંધાનમાં પોલીસને ઉછણ ગામની ભાગોળે સાંભા પાટિયા તરફ જતા એક લાલ કલરનું ટ્રેક્ટર સાથે વાદળી કલરની ટ્રોલી આવતા ઊભી ટ્રેક્ટર નંબર JJ16BK 8233 જેના ડ્રાઈવરનું નામ ઈશ્વરભાઈ સનાભાઈ રાઠોડ, રહેવાસી જૂના ફળિયામાં કરેણા ગામ, તાલુકો આમોદ, જિલ્લો ભરૂચનું હોવાનું જણાયું હતું. જે ટ્રેક્ટરની પાછળ આવેલ ટ્રોલીમાં ચોખા થેલી નંગ 28 તથા ઘઉં થેલી નંગ 19 આમ કુલ થેલી નંગ 47 જે અનાજનો સામાન હતો. ટ્રેક્ટર, ટ્રોલી તથા અનાજના માલિક ભૂપેન્દ્રભાઈ ભગુભાઈ પટેલ, રહેવાસી કેશવપાર, કરજણ, જિલ્લો વડોદરા નાઓનું જણાવેલ, જેથી સદર માલિકને બોલાવતા તેઓને અનાજનો સામાન ક્યાંથી લાવેલ છે અને ક્યાં લઈ જવાનો છે, જે બાબતે પૂછપરછ કરતા ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપી કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો, તેમજ અનાજનું કોઈ બિલ કે આધાર પુરાવો ન હતો, જેથી પોલીસે આમોદ પુરવઠા વિભાગને જાણ કરતા નાયબ પુરવઠા મામલતદાર કિંજલબેન પરમારે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાની હાજરીમાં સરકારી ગોડાઉન ઉપર ગેરકાયદેસર પકડાયેલા અનાજના જથ્થાનું વજન કર્યું હતું, જેમાં ચોખા થેલી નંગ 28 જેનું વજન 1378 કિગ્રા તથા ઘઉં થેલી નંગ 19 જેનું વજન 974 કિગ્રા આમ કુલ થેલી નંગ 47 જેનું કુલ વજન 2352 કિગ્રા થયું હતું, જે 1 કિલોના 30 રૂપિયા લેખે કિંમત ₹70,560 અનાજ સરકારી ગોડાઉનમાં સીઝ કર્યું. તેમજ આમોદ પોલીસ ટ્રેક્ટર તથા ટ્રોલીની આશરે કિંમત 5 લાખ ગણી કુલ 5,70,560ના મુદ્દામાલ સાથે જપ્ત કરવામાં આવ્યો. તેમજ અનાજની હેરાફેરી કરનાર બંને ઈસમો ઈશ્વર સનાભાઈ રાઠોડ અને દુકાન સંચાલક ભૂપેન્દ્ર ભુગુભાઈ પટેલની અટક કરી આગળની તપાસ હાથ ધરી. આમોદ નાયબ પુરવઠા મામલતદારે રાત્રે પંચનામું સહિત દુકાન સંચાલકના જવાબો લીધા. ગતરોજ આમોદ પોલીસે ગેરકાયદેસરના સરકારી ઘઉં અને ચોખાના 2352 કિગ્રા અનાજનો જથ્થો પકડ્યા બાદ પુરવઠા વિભાગે પણ કાર્યવાહી શરૂ કરી અને રાત્રિના સમયે ઉછણ ગામે સસ્તા અનાજની દુકાન સંચાલકને ત્યાં પંચનામું, હાજર અનાજનો જથ્થો તેમજ દુકાન સંચાલક
સંચાલકના જવાબો સહિતની કામગીરી હાથ ધરી હતી. તેમજ દુકાનમાં રાખેલ સ્ટોક પત્રક ઉપર પણ કોઈ માહિતી દર્શાવી ન હતી, જેની પણ પુરવઠા મામલતદારે ગંભીર નોંધ લીધી હતી. ત્યારબાદ નાયબ પુરવઠા મામલતદાર કિંજલબેન પરમારે ભરૂચ જિલ્લા પુરવઠા અધિકારીને રિપોર્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આમોદ પોલીસે ગેરકાયદેસર અનાજ ભરેલું ટ્રેક્ટર ઝડપ્યા બાદ ચબરાક દુકાન સંચાલકે ટ્રેક્ટર પોતાના દિવેલાના ખેતરમાં છુપાવી દેતા પોલીસને પણ હંફાવી દીધી હતી. દુકાન સંચાલકે પોલીસની નજર ચૂકી પોતાના ટ્રેક્ટરના ડ્રાઈવર મારફતે દિવેલાના ખેતરમાં છુપાવી દેતા હાજર મીડિયાકર્મીના કેમેરામાં દુકાન સંચાલકની અનાજ ગલ્લે તલ્લે કરવાની કરતૂત કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ભરૂચ શહેરમાં કોરોનાનો પગપિસારો થતાં શહેરના પશ્ચિમ વિસ્તારની મહિલાની 2 દિવસની સારવાર બાદ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું હતું. મહિલાને સારવાર માટે સિવિલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાઈ હતી. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતી 48 વર્ષની મહિલાની તબિયત લથડતા તેમને ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં પરિવારજનો લઈ ગયા હતા, જ્યાં તેમને પ્રાથમિક સારવાર કરાવવા સાથે વિવિધ રિપોર્ટ કઢાવવામાં આવ્યા. તે દરમિયાન તેમને શ્વાસ લેવામાં તકલીફ સહિતની સમસ્યા ઊભી થતાં તેમનો કોરોનાનો રેપિડ ટેસ્ટ પણ કરવામાં આવ્યો. દરમિયાન બધા રિપોર્ટની સાથે રેપિડ ટેસ્ટનો રિપોર્ટ પણ આવતા હોસ્પિટલમાં અચાનક માહોલ સંગીન થઈ ગયો. મહિલાને કોરોનાના લક્ષણો હોવાનો રિપોર્ટમાં આવતા ખાનગી હોસ્પિટલના સંચાલકે તુરંત એક્શનમાં આવી તેને એમ્બ્યુલન્સની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. મહિલાને ભરૂચ સિવિલમાં તકેદારીના ભાગરૂપે અગાઉથી તૈયાર કરવામાં આવેલ આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી. સિવિલ હોસ્પિટલના અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મહિલાનો રેપિડ એન્ટીજન ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેથી હાલમાં મહિલાને કોરોનાના લક્ષણો હોવાથી શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કર્યા છે. તેમનો આરટીપીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. આરટીપીસીઆર રિપોર્ટમાં કોરોના પોઝિટિવ હોય તો તે કોરોના દર્દી ગણી શકાય. હાલમાં શંકાસ્પદ કોરોના દર્દી તરીકે તેમની સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. અંકલેશ્વરથી વાલિયાને જોડતો મુખ્ય માર્ગ વર્ષોથી ખખડધજ હાલતમાં છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને દૈનિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય. આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તાજેતરમાં આ જ માર્ગ પર થયેલા માર્ગ અકસ્માતમાં એક રાહદારીનું કરુણ મોત થયું હતું. સ્થાનિકોમાં રોષની લાગણી છવાઈ છે. માર્ગની જર્જરિત હાલત સામે આમ આદમી પાર્ટીના અંકલેશ્વર શહેર પ્રમુખ નીતિન વસાવાએ અંકલેશ્વર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનમાં તેમણે તાકીદે રસ્તાનું સમારકામ શરૂ કરવાની માંગ ઉઠાવી છે. નીતિન વસાવાએ જણાવ્યું કે અંકલેશ્વર વાલિયા રોડ પર અકસ્માતોની સંખ્યા દિવસે ને દિવસે વધતી રહે છે. અનેકવાર યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા છે. સરકાર તરફથી કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી, જે લોકોને જીવના જોખમમાં નાખે છે. તેમણે ચેતવણી પણ આપી છે કે જો આગામી 10 દિવસની અંદર રોડનું સમારકામ શરૂ નહીં થાય તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ માર્ગે આંદોલન શરૂ કરશે. સ્થાનિક રહેવાસીઓ પણ રસ્તાની હાલત અંગે ભારે નારાજગી વ્યક્ત કરી છે અને તાકીદે સમારકામ માટે અવાજ ઉઠાવ્યો છે. નમસ્કાર, જય હિન્દ. હું નીતિન વસાવા. આજરોજ મામલતદારશ્રી અને પ્રાંતશ્રીને આજરોજ આવેદનપત્ર આપવામાં આવેલા હતા કે અત્યારે જે વાલિયા ચોકડી અને કોસંબરી સુધી જે ખરાબ રોડ રસ્તાને કારણે જે અત્યારે અકસ્માત થઈ રહેલા છે, છેલ્લા 6 મહિનામાં ઘણા અકસ્માતમાં લોકોના જીવ ગયા છે. કોઈનો ભાઈ, કોઈનો દીકરો, કોઈના મા બાપ એમાં અકસ્માતમાં ગયા છે. તો અમારી માંગણી હતી કે આ રસ્તામાં જેટલા પણ ખાડા છે આવનાર 10 દિવસમાં પૂરવામાં આવે, અને જો ના પૂરવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. અને આ રસ્તો છેલ્લા 4 લેન માટે મંજૂર છે, પણ એ કામ થયું નહીં, જેના કારણે આ લોકોના જીવ જઈ રહેલા છે. અંકલેશ્વરના જલારામ મંદિરથી નવી દેવી રોડ પર આવેલ નાળાનું કામ ખોરંભે પડતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. અંકલેશ્વરના નવી દેવી અને નવા દીવા ગામના માર્ગ પર જલારામ મંદિર સ્વર્ણિમ લેક વ્યૂ પાર્ક પાસે વર્ષો જૂનું નાળું વરસાદી પાણીનો કાંસ પર આવેલું છે, જે નાળાના નવીનીકરણની કામગીરી 4 મહિના પહેલા ભરૂચ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઇજારો આપી શરૂ કરાવી હતી. જો કે 4 મહિના થવા છતાં ગોકળ ગતિએ અટકીને ચાલતી કામગીરીને લઈ સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જેમાં પણ તાજેતરમાં આવેલ કમોસમી વરસાદને લઈ માર્ગ બાજુમાં આપેલું ડાયવર્ઝનનું ધોવાણ સાથે ત્યાંથી બાઇક કઢાવવી પણ મુશ્કેલ બન્યું છે. આ વચ્ચે લોકોને છેલ્લા 4 મહિનાથી વેઠવી પડતી હાડમારીને લઈ રોષ ફેલાયો હતો અને છેલ્લા 1 સપ્તાહ ઉપરાંતથી અટકેલ કામગીરી શરૂ કરાવવા માટે લોકો રસ્તે ઉતરી આવ્યા હતા. આ અંગે નવી દેવી ગામના સુરેશ વસાવાએ જણાવ્યું હતું કે 4 મહિનાથી અટકીને કામગીરી થઈ રહી છે. ડાયવર્ઝન માર્ગ પણ અત્યંત ખરાબ બનાવ્યો છે, જેને લઈ ગાડી કાઢવાનું પણ મુશ્કેલ છે. 2 ગામ તેમજ વિવિધ સોસાયટીના રહીશો આવાગમન અને ભારે અગવડતા ઊભી થઈ છે. ચોમાસાના ગણતરીના દિવસ બાકી છે. જો કામગીરી નહીં થશે તો માર્ગ બંધ થવા સાથે જે કાંસ પર નાળું નિર્માણ થઈ રહ્યું છે તેનું પાણી જ માર્ગ પર પડી વળે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તંત્ર દ્વારા વહેલી તકે કામગીરી કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.
સ્ટાર્ટ. હું સુરેશ વસાવા, અંકલેશ્વર નવી દીવી ગામ રહેવાસી. જે નવી દીવી ગામનો માળખો જોડ જે નાળાનું કામ જે બનાવવા ચાલુ કરવામાં આવ્યું છે તે આજ સુધી 4 મહિનાથી સદંતર બંધ છે. અને અહીંયાથી જે નાળું બનાવવાનું કામ છે તે આ લોકોએ જે બાજુમાં જે ડાયવર્ઝન આપ્યો છે એટલો બેદરકારીથી ડાયવર્ઝન આપ્યો છે કે હાલમાં અમને એક 2 વ્હીલર જઈ શકે છે માનમાં. એક મોટું સાધન આવી શકતું હોય તો એની કંઈ જાનહાનિ થતી જિમ્મેદારી લેવામાં કોણ આવશે? અને આજુબાજુની તમામ સોસાયટી નવા દીવા અને શિવ દર્શન સોસાયટી તમામ આજુબાજુ સોસાયટી એટલા પબ્લિક ટાઈમમાં પોકારી ગયેલા છે ને કે લોકો એટલી બેદરકારીથી કે આજે લોકોનો કે લોકો રોજગારી મજૂરી જતા લોકો એટલા બધા અટવાય છે કે એની જવાબદારી લેશે કોણ? અમારે એટલી વિનંતી છે કે તંત્રને એટલી વિનંતી છે કે આની વહેલી તકે કામ પૂર્ણ કરવામાં આવે. કોના દ્વારા બનાવવામાં આવેલ છે આ નારું? આ નારું PW માટે બનાવવામાં આવ્યું છે. ગુજરાતના પશુપાલકો માટે 1962 કરુણા એમ્બ્યુલન્સ સેવા આશાનું કિરણ બની રહી છે. હવે પશુપાલકો પોતાના પશુઓના ઈલાજ માટે 1962 પર માત્ર ફોન કરીને એમ્બ્યુલન્સને ઘરે બોલાવે છે. ચાલો મળીએ એવા પશુપાલકોને જે રાજ્ય સરકારની આ ઉત્તમ સેવા વિશે વાત કરે છે. 6 ઓક્ટોબર 2017ના રોજ ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા 1962 કરુણા એમ્બ્યુલન્સ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સેવા હેઠળ પશુપાલકોને ઘરે બેઠા પશુના ઇલાજની સુવિધા મળે છે. આજ સુધી હજારો પશુપાલકોને આ સેવાનો લાભ લઈ ચૂક્યા છે. નવસારી જિલ્લાના વાસંદા તાલુકાના પશુપાલક ગુલાબભાઈના વાછરડાને નાભીમાં ઘા હતો. તેને ચાલવામાં તકલીફ પડતી હતી, તેથી તેને હોસ્પિટલ લઈ જવાનું કામ કપરું હતું. આ સંજોગોમાં કરુણા એમ્બ્યુલન્સ સેવા ઉપયોગી બની હતી. 1962 પર ફોન કરતા 15-20 મિનિટમાં એમ્બ્યુલન્સ આવી અને વાછરડાની સમયસર સારવાર કરવામાં આવી. આ મોબાઈલ એમ્બ્યુલન્સ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. તેમાં પ્રાણીઓના ઓપરેશનથી માંડીને ગંભીર રોગોની સારવાર કરવામાં આવે છે. દરેક એમ્બ્યુલન્સમાં એક વેટરનરી ઓફિસર અને ડ્રેસર હાજર રહે છે. સમગ્ર ગુજરાતમાં હાલ 623 એમ્બ્યુલન્સ છે, જેમાંથી 586 એમ્બ્યુલન્સ ગ્રામીણ વિસ્તારોમાં અને 37 એમ્બ્યુલન્સ શહેરી વિસ્તારોમાં કાર્યરત છે. હૈદરાબાદમાં યોજાયેલ બેસ્ટ એનિમલ લાઈફ સેવર નેશનલ એવોર્ડ સમારોહમાં ગુજરાતની આ સેવાની નોંધ લેવામાં આવી હતી. નવસારી જિલ્લાની મોબાઈલ એનિમલ ટીમને બેસ્ટ એનિમલ લાઈફ સેવર નેશનલ એવોર્ડ એનાયત થયો હતો. આમ આજે શ્વેત ક્રાંતિ માટે જાણીતા ગુજરાતની આ સેવા राष्ट्रीय स्तर पर प्रशंसा पात्र बनी है. जितनी एम्बुलेंसेस है उनको टाइम टू टाइम उनका सर्विस शेड्यूल करवाना, वो भी कार्य जो हम यहाँ पर देख रहे हैं. और जितने भी कॉल्स आ रहे हैं वो कॉल्स और उनके फीडबैक हम ले रहे हैं और वो फीडबैक से हमें पता चलता है कि हमारी सर्विसेज क्वालिटेटिव वे से जो है वो डिलीवर हो रही है या नहीं हो रही. આજે કોઈ બી ગાય બીમાર હોય, બાટલા એને ચડાવવાનો હોય કે કોઈ કરમની ટેબ્લેટ જોઈતી હોય, એ લોકોને ફોન કરીએ એટલે આવતા જતા અહીંયા બિનારમાં તો અમારે સવારના બપોરના એમ સેવા મળે જ છે કાયમના માટે. એટલે એ લોકોને ફોન કરીએ એટલે ઘરે બેઠા આવીને પણ આપી જાય છે. આ રીતે અહીંયા ગામમાં સેવા મળી રહી છે. અમે જ્યાર બોલાવ્યા ત્યાર ઘરે આવી અમને મફત સારવાર આપે અને સારી સેવા આપતા છે. બેઝ લોકેશનમાંથી અમને ઓનરનો કોલ આવ્યો હતો બપોરે. અમે ત્યાં જઈને જોયું તો એનિમલ જે હતું એને હર્નિયા હતું. એના પછી અમે જે ઓપરેશન કર્યું અને એના પછી જેનું અમારી જે ડોક્યુમેન્ટેશન કરવાનું હોય છે એ બધું ફાઇલ બનાવીને ઉપર મોકલી. તો ત્યારબાદ એ કેસને એ લોકોએ સિલેક્ટ કર્યો. એના માટે અમને પછી રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યો. નેત્રંગ વિસ્તારમાંથી ચોરી થયેલ એક્ટિવા તથા કોસંબા વિસ્તારમાં થયેલ ₹14 લાખની ચોરીનો ભેદ ઉકેલી કુલ કિંમત ₹1,16,600 ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો છે. ઝઘડિયા ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી થયેલ એક્ટિવા લઈને એક ઇસમ રાજપીપળા ચોકડી આજુબાજુ ફરે છે. જે બાતમીના આધારે તપાસ કરતા રાજપીપળા ચોકડી બ્રિજ નીચેથી એક ઇસમ બાતમીવાળી એક્ટિવા સાથે મળી આવતા તેની પાસેથી મળી આવેલ એક્ટિવાના બિલ પુરાવા રજૂ કરવા જણાવતા તેને રજૂ કરેલ નહીં, જેથી તેને અંકલેશ્વર LCB ઓફિસ ખાતે લઈ આવી તેની સઘન પૂછપરછ કરતા તે ભાંગી પડેલ અને આરોપી શિવા મૂર્તિએ કબૂલાત આપેલ કે હું તથા મારા ગામ આજુબાજુના ગામના મારા મિત્ર નંદ તથા કન્નન તથા રાજા પીપુદરા નજીક રૂમ ભાડે રાખીને સાથે રહેતા હતા અને આજથી 10 દિવસ પહેલા હું તથા રાજા નેત્રંગ તરફ ગયેલ અને દિવસના સવારના 9 વાગ્યાના સમયે નેત્રંગ 4 રસ્તા પાસે આવેલ એક હોટલ પાસેથી એક બ્લુ કલરની એક્ટિવાની ચોરી કરેલ. ત્યારબાદ અમે ચારે ભેગા મળી કોઈ મોટી ચોરી કરવાનો પ્લાન બનાવી 8 દિવસ પહેલા હું તથા કન્નન નેત્રંગ ખાતેથી ચોરી કરેલ એક્ટિવા પર તથા નંદ તથા રાજા યુનિકોર્ન બાઇક પર ચોરી કરવા નીકળેલ હતા
અમે ચારેય ભેગા મળી પીપોદરા ઓવરબ્રિજના સર્વિસ રોડ પાસે એક ગાડી પડેલ હતી તે ગાડીના પાછળના ટાયરમાં પંચર કરી દીધેલ અને ત્યારબાદ આ 4 વ્હીલ ગાડીવાળો પોતાની ગાડી ચલાવી રોડ પર જતો હતો તે વખતે નંદ તથા રાજાએ બાઇક વડે આ 4 વ્હીલ ગાડીને ઓવરટેક કરી હાથથી ઇશારો કરી પાછળના ટાયરમાં પંચર છે તેમ જણાવી આગળ નીકળી ગયેલ, જેથી 4 વ્હીલ ચાલકે પોતાની ગાડી ઊભી રાખી ચેક કરેલ. ત્યારબાદ તે ગાડી ચલાવી નજીકમાં આવેલ પંચરની દુકાન પર આવેલ અને આ 4 વ્હીલ ચાલક પોતાની ગાડી પંચર કરાવતો હતો તે વખતે તેની નજર ચૂકી અમે બધા પૈસા ભરેલ બેગ લઈને ભાગી ગયા અને આ બેગમાંથી આશરે 14 લાખ તથા એક મોબાઈલ મળેલ છે, જેમાંથી એક પૈસાના સરખા ભાગ પાડી દીધેલ હોવાની કબૂલાત કરે, જેથી ઉપરોક્ત પકડાયેલ બાઇક ચોરી બાબતે નેત્રંગ તથા કોસંબા પોલીસ સ્ટેશન ખાતે ગુના દાખલ થયેલા હોય જે શોધી કાઢવામાં સફળતા મળેલ છે, જેથી પકડાયેલ આરોપીને એક્ટિવા સહિત 1,16,600ના મુદ્દામાલ સાથે અટકાયત કરી BNSSની સંલગ્ન કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી અન્ય 3ને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી. શું તમે પણ શુદ્ધ અને પૌષ્ટિક ગીર ગાયનું દૂધ શોધી રહ્યા છો? તો હવે ચિંતા છોડો, હરિઓમ ગીર ગૌશાળા આપના ઘરે લઈને આવે છે તરત પેક થયેલું પ્રિઝર્વેટિવ વગેરેનું 100% શુદ્ધ ગીર ગાયનું દૂધ. તું ભૂલો તો પડ મારા હોરઠને માલપા લાગે. દૂધ દોયા બાદ તમને તરત પેકેજિંગ કરીને ઘરે પહોંચાડવામાં આવશે, એ પણ ફ્રી હોમ ડિલિવરી. ભરૂચના લોકો માટે એક વિશ્વાસનું નામ હરિઓમ ગીર ગૌશાળા. 2016 થી ભરૂચની સેવામાં અને 2016 થી એક સરખો ટેસ્ટ. ગવર્મેન્ટ અપ્રૂવ્ડ પાઉચ પેકેજિંગ. શક્ય બને ત્યાં સુધી ગૌશાળાની મુલાકાત લઈ દૂધ લેવા વિનંતી. તો ગીર ગાયનું પૌષ્ટિક દૂધ લેવા માટે આજે જ સંપર્ક કરો હરિઓમ ગીર ગૌશાળા, ગામ કરમાલી, કવિઠા, ભરૂચ. તમારી ખરીદી ગૌ સેવામાં અર્પણ. શુદ્ધ દૂધ, સ્વસ્થ જીવન હરિઓમ ગીર ગૌશાળા સાથે. અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા ડોક્ટર ભીમરાવ આંબેડકર લો કોલેજ છોટાઉદેપુર ખાતે ગ્રાહક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્વયં સંઘ દ્વારા 1976માં અખિલ ભારતીય ગ્રાહક પંચાયતની રચના કરવામાં આવી હતી, જે 50 વર્ષ પૂર્ણ કરી 51મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. 51મા વર્ષમાં છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ વખત ગ્રાહકોની બાબતોની જાણકારી આપવા માટે છોટાઉદેપુર જિલ્લા અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા છોટાઉદેપુર સ્વામિનારાયણ મંદિર પાસે ડોક્ટર ભીમરાવ આંબેડકર લો કોલેજ ખાતે પૂર્વ રાજ્યમંત્રી, પૂર્વ રાજ્યસભાના સાંસદ નારાયણભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને ગ્રાહક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ગ્રાહક સંમેલનને ખુલ્લું મૂકવામાં આવ્યું. અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના કાર્યકરો દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી શાલ ઉઠાડી સ્વાગત કરવામાં આવ્યું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ગ્રાહક સંમેલનમાં ગ્રાહકોના અધિકારો અને ગ્રાહકોની ફરજો અને ટેકનોલોજીના અને ઓનલાઈન ખરીદી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વર્તમાન સમયમાં સતર્કતા અને તે વિશેની જાણકારી આપવામાં આવી. આ પ્રસંગે અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના ડોક્ટર શિવકુમાર વ્યાસ, રાજસ્થાન પરેશભાઈ પ્રજાપતિ, આણંદ APMC છોટાઉદેપુરના ચેરમેન મુકેશભાઈ પટેલ, છોટાઉદેપુર નર્સિંગ કોલેજના આચાર્ય ભાવનાબેન જોશી, છોટાઉદેપુર નગરપાલિકા પૂર્વ પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા, છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી સહિતના અનેક રાજકીય સામાજિક અગ્રણીઓ, સામાજિક કાર્યકરો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અખિલ ભારતીય ગ્રાહક પંચાયત પ્રાંત મહિલા આયોગના પ્રમુખ ડોક્ટર અર્પણા પંચોલી દ્વારા કરવામાં આવ્યું હતું. નમસ્કાર, હું ડૉક્ટર અપર્ણા પંચોલી, અખિલ ભારતીય ગ્રાહક પંચાયત મહિલા આયામ પ્રમુખ. આજે છોટાઉદેપુર જિલ્લા ખાતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા ગ્રાહક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. કોલેજ છે લો કોલેજ, જે ભીમરાવ આંબેડકર કોલેજ છે અને જેમના અમારા કાર્યક્રમના અધ્યક્ષ રહ્યા શ્રી નારાયણભાઈ રાઠવા. સાથે સાથે બિકાનેરથી અમારા અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના ક્ષેત્રીય સહસંગઠન મંત્રી શ્રી ડૉક્ટર શિવકુમાર વ્યાસજી પણ ઉપસ્થિત રહ્યા અને તેમને પણ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું. સાથે અહીંના ભાજપના અને ઘણા બધા સંગઠનના અહીંયા મહિલાઓ તથા ભાઈઓ અને બહેનો અહીંયા ઉપસ્થિત રહ્યા. ખૂબ જ પ્રશંસનીય આજનું આ ગ્રાહક સંમેલન રહ્યું, જેમાં મારી સાથે છે ડૉક્ટર બીના રાઠવા અને ડૉક્ટર ભાવના જોશીજી અને આશાબેન પંચોલીજી, જેમને આજે ગ્રાહક સંમેલનમાં ઓનલાઈન ખરીદી
કે ગ્રાહક તરીકે આપણું શોષણ થતું હોય કે છેતરપિંડી થતી હોય ત્યારે આપણે શું કરવું ગ્રાહક તરીકે તેમના વિશે એ લોકોએ જાણકારી મેળવી. આપ સૌ દર્શકોને પણ જ્યારે આપ ગ્રાહક તરીકે છેતરપિંડી આપની સાથે થતી હોય તો 1915-1915 કે 1930 ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો, જેથી આપણને નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન મળી શકશે. અંકલેશ્વરની એસબીઆઈ બેંકના ખાતા ધારકનું અકાળે મોત થતા માત્ર 32 દિવસમાં 114 રૂપિયા ભરનાર વીમા ધારકના પરિવારને 2 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. અંકલેશ્વર ગડખોલ ગામની હદમાં ડીમાર્ટ પાસે ઝૂંપડપટ્ટા વિસ્તારમાં રહેતા રવિદાસ સોલંકી એસબીઆઈ બેંકના ગ્રાહક સેવા કેન્દ્રના નેટવર્ક માધ્યમથી બેંકનું ખાતું ધરાવે છે. દરમિયાન બેન્કિંગ કામ અર્થે મુખ્ય શાખા ચૌટા બજાર ખાતે આવતા બેંક દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોત બીમા યોજનામાં 436 રૂપિયાના વાર્ષિક વીમા અંગે જાણકારી આપી હતી અને વીમા શરૂ કરવા કહ્યું હતું, જે અંતર્ગત 32 દિવસ પહેલા જ 114 રૂપિયા ભરી વીમા યોજનાનો લાભ લીધો હતો. આ દરમિયાન રવિદાસ સોલંકીનું હાર્ટ એટેકને લઈ મોત નીપજ્યું, જે બાદ તેના પત્ની કૈલાશબેન થોડા દિવસ પૂર્વે બેંક ખાતે ખાતાના રૂપિયા અંગે જાણકારી મેળવવા પહોંચી હતી, જ્યાં બેંક મેનેજર કલ્પેશ પટેલને મળતા તેઓ દ્વારા ખાતા તપાસ કરતા બીમા યોજનાના લાભાર્થી હોવાનું સામે આવતા તેઓ દ્વારા બેંક ઉપલી કચેરીમાં જાણ કરી ક્લેમ કરતા 12 દિવસમાં ક્લેમ મંજૂર થઈ આવતા આજરોજ સ્વર્ગીય રવિદાસભાઈ સોલંકીના પત્ની કૈલાશબેનને રૂપિયા 2 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો, જે મેળવી પરિવાર ભાવુક બન્યું હતું. નમસ્તે, મારું નામ મનોજભાઈ ખત્રી છે. હું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રિજનલ ઓફિસ ભરૂચથી આવું છું. મારો હોદ્દો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન મેનેજર ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન છે અને આજે આપણે અંકલેશ્વર શાખામાં ઉપસ્થિત થયા છે. એનું કારણ એ છે કે આપણા અંકલેશ્વરના એક ગ્રાહક હતા રવિદાસ સોલંકી કે જેમણે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનામાં માર્ચ મહિનામાં વીમો ઉતરાવેલો હતો, પણ કમનસીબે એમનું એપ્રિલ માસમાં એનું અવસાન થયું, કુદરતી અવસાન થયું અને એમને જાણ જ્યારે બેંકને થઈ અને વીમો કલ્પેશભાઈ સીએસપી તરફથી ઉતરાવેલો હતો, બીસી પોઈન્ટ તરફથી એમને સમજણ પાડી હતી કે આનું મહત્ત્વ શું છે અને એમણે તેમનો સંપર્ક કર્યો અને બ્રાન્ચનો સંપર્ક કર્યો એટલે એનો ક્લેમનો ચેક પાસ થઈ ગયો. એ પ્રસંગે આજે આપણે એમને ચેક અર્પણ કરવા માટે અહીંયા ભેગા થયા છીએ અને આ પ્રસંગે હું સર્વેને વિનંતી કરીશ કે આ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા યોજના આ ઘણું ઉપયોગી વસ્તુ છે આપણા સુરક્ષા માટે અને દરેક વ્યક્તિએ આ વીમાનો લાભ લેવો જોઈએ. અને આનું જે વર્ષ જો હોય છે 1 જૂનથી શરૂ થાય છે, 31 મે સુધી રહે છે, તો હમણાં 1 તારીખથી આનું રજિસ્ટ્રેશન શરૂ થશે. તો હું અપીલ કરીશ કે સૌ વધુમાં વધુ વ્યક્તિ આ સ્કીમમાં જોડાઓ, રજીસ્ટ્રેશન કરાવો. આ સ્કીમ દરેક માટે છે, ભારતીય નાગરિક માટે છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ભરૂચના કુખ્યાત બુટલેગર નયન બોબડા સહિત અન્ય એકની ટ્રાન્સફર વોરંટથી કુખ્યાત બુટલેગર સહિત 2 શખ્સની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી. ભરૂચ પોલીસે આમોદ અને ભરૂચના કુખ્યાત 2 બુટલેગરોની ધરપકડ કરી સી ડિવિઝન પોલીસ મથકે લઈ પૂછપરછ શરૂ કરી હતી, જેમાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે વોન્ટેડ હોવાનું સામે આવતા સી ડિવિઝન પોલીસે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી, જે આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં વોન્ટેડ ટ્રાન્સફર વોરંટ પર અંકલેશ્વર લઈ આવી હતી, જેમાં આમોદ પોલીસે ચાવજ ગામની રાધે રેસિડેન્સીમાં રહેતા ચિંતન ઉર્ફે અક્ષય જશવંત વસાવાને પકડ્યો છે. સાથે જ દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કિશોર કાયસ્થની પણ ધરપકડ કરી છે. ભરૂચની સી ડિવિઝન પોલીસ મથકે પ્રથમ બંનેની અટક કરી હતી. તપાસમાં બહાર આવ્યું કે બંને આરોપીઓ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના કેસમાં સંડોવાયેલા છે. આ પછી બી ડિવિઝન પોલીસે ટ્રાન્સફર વોરંટથી બંને આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર પોલીસ દ્વારા 4 પોલીસ મથક 126 પ્રોહિબિશન ગુનામાં ઝડપાયેલ 34 લાખના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. અંકલેશ્વર એ બી ડિવિઝન રૂરલ અને જીઆરડીસી પોલીસ મથકમાં ઝડપાયેલ વિદેશી દારૂનો હાંસોટ રોડ ઉપર આમળા ખાડી નજીક પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા, મામલતદાર કરણસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. 4 પોલીસ મથક મળી કુલ ₹34 લાખ ઉપરાંતના વિદેશી દારૂની 21,000થી વધુ નંગ બોટલો ઉપર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો. આ દારૂ નાશ નશાબંધી અધિકારી એબી ગણાવા સહિત 4 પોલીસ મથકના પીઆઈ સહિત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અંકલેશ્વર ડિવિઝનના 4 પોલીસ સ્ટેશન, એ ડિવિઝન પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન, જીઆઈડીસી પોલીસ સ્ટેશન તથા રૂરલ પોલીસ સ્ટેશનનો લગભગ 34 લાખ જેટલો મુદ્દામાલ જે છે પ્રોહિબિશનનો, આઈએમએફએલનો, તેનો એસડીએમ સાહેબ, નશાબંધી અધિકારી સાહેબ તથા જરૂરી તમામ અધિકારી અને કર્મચારીઓની હાજરીમાં પંચનામું કરી અને મુદ્દામાલનો નિકાલ કરવામાં આવ્યો છે.
આ જે છે એ મુદ્દામાલ જે છે એ સમયાંતરે મુદ્દામાલના નિકાલના ભાગરૂપે કરવામાં આવે છે અને લગભગ આ 4 પોલીસ સ્ટેશનના મળીને કુલ 126 જેટલા ગુનાઓ નો આ પ્રોહિબિશનનો ગેરકાનૂની મુદ્દામાલ છે તેનો નિકાલ કરવામાં આવ્યો છે આજે. આમ તો કેરીઓ બધાને ગમતી હોય છે, પણ જ્યારે વાત આવે કેસર કેરીની ત્યારે વાત થાય એની મીઠાશની. હોક ફાર્મ લઈને આવ્યું છે સ્વાદિષ્ટ, તાજી અને રેસિડ્યુ ફ્રી કેસર કેરી સીધી ખેતરમાંથી હવે ભરૂચ અને અંકલેશ્વર સુધી. મારા મિઠડા મહેમાન બના આ ગયા રે ભરપૂર મીઠાશવાળી અને દવાઓ વિના પકવેલી રેસિડ્યુ ફ્રી કેસર કેરીઓનું વેચાણ હવે શરૂ થઈ ગયું છે. હોક ફાર્મ, જ્યાં શુદ્ધતા છે, સ્વાદ છે અને પ્રેમ પણ છે. ઓર્ડર કરવા માટે આજે જ સંપર્ક કરો નીચે આપેલા નંબર પર અથવા નીચેના સ્થળોથી લઈ શકો છો. હોક ફાર્મ જનોર, હોક ફાર્મ મેપલ स्काईवॉक तवरा रोड, होक फार्म GIDC नियर मिपको चौकड़ी भरूच. हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है. तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं, लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है. यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है. साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है. तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन. नारायण विद्यालय, शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम, नारायण विद्यालय. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચને વધુ એક ચક્ષુદાન પ્રાપ્ત થયું છે. 83 વર્ષીય ઇન્દુમતીબેન ઠાકરનું દુઃખદ નિધન થતાં સમગ્ર પરિવાર દ્વારા ચક્ષુદાન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 1205 ચક્ષુદાન અને 20 દેહદાન દાતા પરિવારોના સહકાર થકી મેળવી સંકલ્પ ફાઉન્ડેશનને પ્રાપ્ત થયા છે. 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલ 7 મોબાઈલ તેમજ 2 મોટરસાયકલ મળી 2,56,000નો મુદ્દામાલ જંબુસર પોલીસે મૂળ માલિકોને પરત કર્યા છે. જંબુસર નાયબ પોલીસ અધિક્ષક PL ચૌધરીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારના ટેલિકોમ મંત્રાલયના www.ceir.gov.in પોર્ટલના ઉપયોગ દ્વારા જિલ્લામાં ગુમ, ચોરીમાં ગયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા માટે CEIR પોર્ટલનો વધુ ઉપયોગ કરવા તેમજ અન્ય કિંમતી મુદ્દામાલ મૂળ માલિકોને ત્વરિત પરત અપાવવા માટે જંબુસર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર VK ભૂતિયાએ PSI તથા તેઓની ટીમને અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ. જે અનુસંધાને CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલ 1,26,000ના 7 મોબાઈલ તથા 1,30,000ની 2 મોટરસાયકલ મળી કુલ 2,56,000નો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવતા માલિકોના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી. દહેજ મરીન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2016માં દાખલ થયેલ વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા 9 વર્ષથી નાસ્તો ફરતો આરોપીને રાજસ્થાનના જોધપુરમાંથી પેરોલ ફરલો સ્કોડની ટીમે ઝડપી પાડ્યો છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફરલો જમ્પ અને નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અન્વયે દહેજ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં નાસ્તો ફરતો આરોપી રાજેશ ઉર્ફે સહીરામ બિશ્નોઈને રાજસ્થાનના જોધપુરથી શોધી કાઢી તેની ધરપકડ કરવામાં આવે છે. આરોપીને દહેજ મરીન પોલીસ સ્ટેશનના હવાલે કરીને આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ડભોઈ તાલુકાના 7 ગામોના પંચાયત ઘર તથા તલાટી આવાસ ₹1 કરોડ 75 લાખના ખર્ચે બનાવવા માટે ધારાસભ્યના હસ્તે બારીપુરા ગામે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ડભોઈ વિધાનસભામાં આવતા પુડા, કુંવરવાડા, રાજલી, ડાંગીકુવા, બારીપુરા, ગોજાલી અને વાયદપુરા ગામોના પંચાયત ઘર તથા તલાટી આવાસો બનાવવાની કામગીરીના 1 કરોડ 75 લાખના કામનું ખાતમુહૂર્ત ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત ગામોમાં પંચાયત ઘરની હાલત ઘણા સમયથી જર્જરિત હતી, જેની રજૂઆત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને કરતા ધારાસભ્યના પ્રયાસથી રાજ્ય સરકારની વિવિધ યોજનામાંથી તમામ પંચાયત ઘર બનાવવાની કામગીરી મંજૂર થતાં આજરોજ આ કામગીરીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. સબકા સાથ સબકા વિકાસના સૂત્રને સાર્થક કરતા ડભોઈ વિધાનસભાના છેવાડાના ગામ સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચે તે દિશામાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ અવિરત વિકાસ કાર્યો હાથ ધર્યા છે. જે અંતર્ગત 7 ગામોના પંચાયત ઘર તેમજ તલાટી આવાસના 1 કરોડ 75 લાખના કામોનું ભૂમિપૂજન કરતા ધારાસભ્યએ જણાવ્યું કે જે કામનું ભૂમિપૂજન તેઓ કરે છે તે કામનું લોકાર્પણ પણ તેઓ દ્વારા જ કરવામાં આવશે અને આગામી 6 મહિનાના સમયગાળામાં આ 7 ગામોનું કાર્ય પૂર્ણ થશે અને તેનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ, જિલ્લા મહામંત્રી ડોક્ટર BJ બ્રહ્મભટ્ટ, પ્રદેશ કારોબારી સભ્ય શશિકાંતભાઈ પટેલ, તાલુકા મહામંત્રી પિન્ટુભાઈ પટેલ, તાલુકા મહામંત્રી દત્તુસિંહ સોલંકી, તાલુકા ઉપપ્રમુખ કેયુરભાઈ ઠાકોર, કોષાધ્યક્ષ વિરાટ પટેલ તથા ભાવેશભાઈ પટેલ નડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પક્ષની ભરોસાની સરકાર દ્વારા
જે વચનો આપવામાં આવ્યા છે તમામ વચનો પરિપૂર્ણ કરવામાં આવી રહ્યા છે. છેવાડાના ગામો સુધી સવલતો પહોંચે એના માટે સરકાર દ્વારા ગ્રાન્ટો ફાળવવામાં આવી છે. નાનામાં નાના ગામની ગ્રામ પંચાયતો અને તલાટીઓના આવાસ માટેને આજે અહીંયા 7 ગામ માટેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે, જેમાં પુરા, કુંવરવાડા, રાજલી, ડાંગીપુરા, બારીપુરા, ગોજાલી અને વાયતપુરા આમ 7 ગ્રામ પંચાયતના મકાનો, એક મકાનની પાછળ 25 લાખ રૂપિયા જેવી માતબર રકમ એટલે કે 7 મળીને 1,75,00,000નું અહીંયા આગળ કામગીરી ચાલુ કરવામાં આવે છે. અને આ 7 ગ્રામ પંચાયતો 6 મહિનાની મુદતમાં પરિપૂર્ણ થશે. જે કામોનું ખાતમુહૂર્ત અમે કરીએ છીએ એ કામોને લોકાર્પણ પણ અમારા દ્વારા થાય છે એવું અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહેલું છે. અને એ જ પ્રમાણે ભારતીય જનતા પક્ષના તમામ ધારાસભ્યો, સાંસદો કે અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે કામનું ભૂમિપૂજન કરે છે એનું લોકાર્પણ પણ સમય મર્યાદામાં પૂર્ણ કરાવીને કરવામાં આવે છે. 6 મહિના પછી આ તમામ ગામોના ગ્રામ પંચાયતો અને તલાટી આવાસનું लोकार्पण हमारा हाथे थसे एवी खातरी आपू 6 महीना में બધા જ કામો પૂર્ણ થશે. भरूच का मोस्ट लव्ड विलियम जॉन्स पिज्जा लेकर आया है अनलिमिटेड सलाद एंड पिज्जा के साथ न्यू मेनू. यहाँ बुफे में सिर्फ अनलिमिटेड पिज्जा एंड सलाद के साथ आपको मिलेगी चटपटी पानी पूरी और पंजाबी फूड भी, जिसमें पनीर बटर मसाला, मिक्स वेज, दाल फ्राई, जीरा राइस, पापड़, रोटी एंड डेजर्ट में 4 टाइप की पेस्ट्री प्लस 1 फ्रूट कस्टर्ड. और विलियम जॉन्स पिज्जा के आइकॉनिक अनलिमिटेड पिज्जा स्प्रेड्स तो है ही, जिसमें 2 टाइप की सूप, 22 कोल्ड सलाड्स, 9 हॉट स्टार्टर्स, नाचोस एंड 2 टाइप्स के सैंडविचेस, 4 टाइप्स के पिज्जाज, अनलिमिटेड कोक, फ्रेंच फ्राइज और साथ में ब्राउनी विद आइसक्रीम भी. इतना सब आपको मिल जाएगा 246 में लंच बुफे और 286 में डिनर बुफे. और हाँ, किड्स के लिए यहाँ 179 में लंच बुफे और 199 में डिनर बुफे मिल जाएगा. और हाँ, सेलिब्रेशंस के लिए स्पेशल डिस्काउंट ऑफर भी है, फिर चाहे वो बर्थडे पार्टी हो, एनिवर्सरी, किटी पार्टी या फिर कॉर्पोरेट, सबके लिए बेस्ट स्पॉट है. तो अब कोई सेकंड थॉट नहीं, फटाफट ये रील सेव करो, शेयर करो, अपने फ्रेंड्स एंड फैमिली के साथ प्लान बनाओ विलियम जॉन्स पिज्जा. विजिट करें विलियम जॉन्स पिज्जा, सिल्वर लिंक ऑपोजिट HDFC बैंक लिंक रोड भरूच. समर વેકેશન્સ માં વોટર પાર્ક ના ગયા તો ક્યાં ગયા? ગાઈસ અમે લોકો પહોંચી ગયા છે એક્વા બ્લુ વોટર પાર્ક. અમે અમારા દરેક ઉનાળાના વેકેશનમાં એક્વા બ્લુ વોટર પાર્ક તો આવીએ જ. અહીંયાના લોકો એટલા ફ્રેન્ડલી છે કે અમને એમની જોડે બી બહુ મજા આવે. અહીંયાની ટિકિટ્સની પ્રાઇસ પણ બહુ નોમિનલ છે. અહીંયા સારા સ્વિમિંગ કોસ્ટ્યુમ્સ આપણાને રેન્ટ પર મળી જાય છે. એમના ત્યાં ક્લીન રૂમ્સ બી છે જ્યાં આપણે કોસ્ટ્યુમ્સ ચેન્જ કરી શકીએ છીએ અને લોકર્સ માટે પણ બહુ સારી સુવિધા છે. ચલો હવે જઈએ પાર્કમાં એન્જોય કરવા. અહીંયા પાણી પણ બહુ ક્લીન છે અને મસ્ત ઠંડુ છે, મજા જ આવી જાય. અહીંયા બહુ બધી વોટર રાઇડ્સ છે. વોટર રાઇડ્સમાં એટલી મજા આવી કે એકવારમાં તો મન ભરાય જ નહીં. અહીંયા દરેક એજ ગ્રુપના લોકો એટલું મજા કરે. અહીંયા તમને વિશાળ પાર્કિંગ માટે જગ્યા મળી જશે. એક્વા બ્લુ વોટર પાર્ક આવેલું છે કરજણ કંડારીમાં. હવે ખાલી રીલ જ જોયા કરશો કે પછી તમે બી ત્યાં વિઝિટ કરશો? તો સમર વેકેશન પતે એની પહેલા એક્વા બ્લુ વોટર પાર્ક જવાનું ભૂલશો નહીં. 2 BHK ફ્લેટના ભાવમાં તમને મળશે 3 BHK લક્ઝરિયસ બંગલોઝ, એ પણ મોડર્ન એમિનિટીઝ સાથે. મેરુશિખર ગ્રુપ લઈને આવ્યા છે તમારા માટે એક પરફેક્ટ ઓપ્શન ભરૂચના ફાસ્ટેસ્ટ ડેવલપિંગ, પીસફુલ અને ગ્રીન એરિયા ચાવજમાં. પ્રેઝન્ટિંગ મેરુશિખર આઇકોન, એક પ્રીમિયમ 3 BHK લક્ઝરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ. અહીંયાના બંગલોઝની ડિઝાઇન, એલિવેશન અને એમિનિટીઝ જોઈને આઈ એમ શ્યોર કે તમને ભરૂચમાં આવો પ્રોજેક્ટ નહીં જ જોવા મળે. અનમેચ્ડ ક્વોલિટી અને મોડર્ન આર્કિટેક્ચર. પ્રોજેક્ટમાં તમને મળશે ડબલ હાઇટ લિવિંગ રૂમ, મોડર્ન સ્માર્ટ હોમ ફીચર્સ, સ્પેશિયસ પ્રાઇવેટ બાલ્કની અને 40 થી પણ વધુ લાઇફસ્ટાઇલ એમિનિટીઝ જેમ કે ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ્સ, બેન્ક્વેટ હોલ, મિની થિયેટર, ક્રિકેટ બોક્સ અને બીજું ઘણું બધું. મેરુશિખર આઇકોન ચાવજનો વન ઓફ ધી બેસ્ટ રેરા અપ્રૂવ પ્રોજેક્ટ છે. એન્ડ અહીંથી સ્કૂલ, હોસ્પિટલ અને ડેલી એસેન્શિયલ સ્ટોર્સ છે જસ્ટ ફ્યુ મિનિટ્સ અવે. આ પ્રોજેક્ટ મેરુશિખર ગ્રુપ અને સિટી સેન્ટર ભરૂચના ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલું છે, એટલે બજેટ ફ્રેન્ડલી સાથે તમને મળશે બેસ્ટ બિલ્ડ ક્વોલિટી અને પરફેક્ટ ફિનિશિંગ. મેરુશિખર આઇકોન ચાવજ ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ગિવન નંબર.
ભારતીય સૈનિકોની રક્ષા તેમજ દેશની રક્ષા કાજે શહીદ થયેલ સૈનિકોની આત્માને શાંતિ અર્થે ડભોઈ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું. શાંતિકુંજ હરિદ્વારથી આદરણીય ડોક્ટર ચિન્મયભાઈ પંડ્યાની પ્રેરણા માર્ગદર્શનથી યુવાનોમાં જાગૃતિ લાવવા માટે આદરણીય રશ્મિકાબેન યથાર્થ પ્રયત્નોથી 24 મે થી 30 મે 7 દિવસ સુધી કથા વ્યાસ પ્રજ્ઞાપુત્રી ખ્યાતિબેન પટેલ શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવશે અને એમના જ દ્વારા કથા સંપન્ન કરવામાં આવશે. આ કથામાં મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના બહેનો અને વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કથાના મુખ્ય યજમાન વિજયભાઈ તથા રેખાબેન તથા તેઓની સુપુત્રી ઝલપા રહ્યા હતા. સાથે ગાયત્રી પરિવારના પરિવારજનો સહયોગી દાતા રહ્યા હતા. આ કથાનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે આપણા ભારત દેશ પર જે સંકટ આવી રહ્યું છે ત્યારે ભારત દેશની રક્ષા કરવા જે સૈનિકો તત્પર છે અને સરહદ પર દિવસ રાત દેશની રક્ષા કરતા સૈનિકોની રક્ષા કાજે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને 30 મેના રોજ વિરાટ દીપ યજ્ઞના માધ્યમથી સૌની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવશે અને કથાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. પરમ પૂજ્ય ગુરુદેવ વિશ્વ વંદનીય માતાજી મા ગાયત્રીના સૂક્ષ્મ સાનિધ્યમાં તેમજ શાંતિકુંજ હરિદ્વારથી શ્રદ્ધેય ડૉક્ટર સાહેબ તેમજ જીજીના આશીર્વાદથી તેમજ યુવાનોના સમ્રાટ એવા ચિન્મય ભૈયા અને જ્યારે ડભોઈ દર્ભાવતી નગરીની અંદર ચરણો પડ્યા એના પ્રાદુર્ભાવ થયો એમનાથી આ દર્ભાવતી નગરીના યુવાનો તૈયાર થયા. એ તૈયાર કરવામાં મુખ્ય રશ્મિમાં જે અમારા સૌના માર્ગદર્શન અને પ્રેરણા સ્ત્રોત છે એમના માર્ગદર્શનથી આ યુવા ટીમ તૈયાર થઈ અને એ યુવા ટીમમાંથી એક ખ્યાતિ દીદી આજે જે ભાગવત કથા 24 મે થી 30 મે સુધીનું જે શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયું છે એમાં પ્રજ્ઞાપુત્રી ખ્યાતિ દીદી એ વ્યાસ સ્થાન પર બિરાજમાન છે. જામનગરથી એમપી એમ્બ્યુલન્સ લઈને પેશન્ટને મૂકી રિટર્ન એમ્બ્યુલન્સ લઈને નીકળતા દરમિયાન ડભોઈ તાલુકાના પણસોલી ટીબી ગામ વચ્ચે ફોરવ્હીલ સાથે અકસ્માત થતા બંને વાહનોને નુકસાન થવા પામ્યું હતું. એમ્બ્યુલન્સ ડ્રાઈવરને ઉજાગરો હોવાથી અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું હતું. જામનગરથી એમપી એમ્બ્યુલન્સ લઈને પેશન્ટ બેસાડી નીકળેલા હિતેશ મહેશભાઈ જાની પેશન્ટને એમપી મૂકી પરત ફરતા ડભોઈ તાલુકાના પણસોલી ટીબી ગામ વચ્ચે કંચનભાઈ જયેશભાઈ તડવી પોતાની ફોરવ્હીલ ગાડી લઈ સંખેડા જતા હતા. તે દરમિયાન એમ્બ્યુલન્સના ચાલકે રોંગ સાઈડમાં જઈ ફોરવ્હીલ વાહન સાથે અકસ્માત કરતા બંને વાહનોને નુકસાન થવા પામ્યું હતું. જો કે કોઈને ઈજા પામી નથી, પરંતુ એમ્બ્યુલન્સના ડ્રાઈવરને ઉજાગરો હોવાથી વાહન રોંગ સાઈડ પર એમ્બ્યુલન્સ લઈ જતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું હતું. મહારાણી અહિલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ન્યાય, ધર્મ અને સમર્પણની જીવંત પ્રતીક પુણ્ય શ્લોક મહારાણી અહિલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મજયંતિ નિમિત્તે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ શોભાયાત્રા શહેરના પવિત્ર શક્તિનાથ મહાદેવ મંદિરમાંથી આરંભ થઈ સ્ટેચ્યુ પાર્ક સુધી ઉત્સાહભેર નીકળી હતી. શોભાયાત્રામાં વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના લોકો જોડાયા હતા. આ સમગ્ર યાત્રા માર્ગ પર જન સમુદાયે ઉત્સાહભેર આવકાર આપ્યો હતો. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ યાદવ, શહેર પ્રમુખ જતીન શાહ તેમજ અન્ય અનેક હોદ્દેદારોએ ઉપસ્થિત રહી જયંતિ મહોત્સવને ગૌરવભેર ઉજવ્યો હતો. લોકમાતા, રાજમાતા, પ્રજાવત્સલ, પુણ્ય શ્લોક, શિવ ભક્ત અહલ્યાબાઈ કે જેઓ આજે 300મી જન્મ જયંતિ છે અને એના ઉપલક્ષમાં દેશભરમાં આજે અહલ્યાબાઈની જયંતિ નિમિત્તે શોભાયાત્રાઓ નીકળી રહી છે. છેલ્લા એક સપ્તાહથી અહલ્યાબાઈના વિશે, એમના જીવન ચરિત્ર વિશે અનેક બૌદ્ધિક વર્ગો દેશભરમાં ચાલી રહ્યા હતા અને આજે ભરૂચમાં શક્તિનાથ મંદિરથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, કાર્યકરો, ભાઈઓ, બહેનો મોટી સંખ્યામાં જોડાયા છે અને આ અહલ્યાબાઈની જન્મ જયંતિ ખૂબ જ સારી રીતે, સુંદર રીતે ઉજવાઈ રહી છે. એ બદલ આ સાથે શોભાયાત્રામાં જોડાવાના તમામનો ખૂબ ખૂબ આભાર. લોકમાતા અહલ્યાબાઈ હોલકરની આજે 300મી જન્મ જયંતિ છે. એક તરફ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આજે મધ્યપ્રદેશના ભોપાલમાં 1 લાખ લોકોની જન્મદિવસની સાથે એમના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. બીજી તરફ સમગ્ર દેશમાં પ્રત્યેક જિલ્લામાં, નગરોમાં
અહલ્યાબાઈના જીવનની ઝરમર એ આમ નાગરિકો સાથે ચર્ચા કરવાના હેતુથી અને એમણે જે સ્ત્રી સશક્તિકરણ માટે બાલ વિવાહ અને સતી પ્રથા જેવી ક્રૂર પ્રથાની સામે જે પ્રકારે લડત લડી હતી, દેશના ઐતિહાસિક મંદિરોનો જીર્ણોદ્ધાર જેમના હાથે થયો છે, મોગલ સામ્રાજ્યમાં અને અંગ્રેજ સામ્રાજ્યમાં પણ જેમણે હિન્દુ ધર્મના રક્ષણ અને સંવર્ધન માટે પોતાનું જીવન ખપાવી દીધું છે, એવા અહલ્યાબાઈ હોલકરની આજે જન્મ જયંતિ નિમિત્તે એમને સતસત વંદન કરીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીના ભરૂચના કાર્યકર્તાઓ વતી એમણે વિનમ્ર શ્રદ્ધાંજલિ વ્યક્ત કરીએ છીએ. ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન ભરૂચ દ્વારા વર્લ્ડ નો ટોબેકો ડે અંતર્ગત ઓરલ કેન્સરનો કેમ્પ યોજાયો. આજે 31 મેના રોજ વર્લ્ડ નો ટોબેકો ડે અંતર્ગત ભરૂચના ઓમકારનાથ હોલ સામેના ડોક્ટર પાર્થ ક્લિનિક સહિત અંકલેશ્વર અને રાજવાડી, ઝઘડિયા, દહેજ સહિત 70થી વધુ ડેન્ટલ ક્લિનિક ખાતે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન ભરૂચ દ્વારા સૌ પ્રથમવાર વિનામૂલ્યે મોઢાના કેન્સરના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે કેમ્પમાં 120થી વધુ તબીબોએ સેવા આપી લોકોમાં મોઢાના કેન્સરની તપાસ અને તમાકુના નુકસાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી. આ કેમ્પમાં પાર્થ ક્લિનિક ખાતે 90 જેટલા લોકોએ સવારે 11 કલાક સુધીમાં લાભ લીધો હતો. વર્લ્ડ નો ટોબેકો ડે નિમિત્તે આઈડીએ ભરૂચ અને અંકલેશ્વરના મેમ્બર્સ દ્વારા 70 જેટલા વિવિધ સેન્ટરોમાં ઓરલ કેન્સર માટે ફ્રી સ્ક્રીનિંગ કેમ્પ અરેન્જ કરવામાં આવ્યા છે. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ ઓરલ કેન્સર વિશે સમાજમાં જાગૃતતા ફેલાવવાનો છે. આ ઉપરાંત જે વ્યક્તિઓમાં ઓરલ કેન્સરના અર્લી સાઇન્સ છે તેમને પ્રોપર ડાયગ્નોસ કરીને યોગ્ય ટ્રીટમેન્ટ મળે તે માટેનું અરેન્જ કરવાનું છે. અત્યારે આઈડીએ ભરૂચ અને અંકલેશ્વરના મેમ્બર્સ દ્વારા મળતી માહિતી અનુસાર લગભગ 90 જેટલા વ્યક્તિઓનું ઓરલ સ્ક્રીનિંગ વિવિધ સેન્ટરોમાં કરવામાં આવ્યું છે અને આ કેમ્પને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. हर पेरेंट्स ये सोचते हैं कि उनके बच्चे को बेहतरीन फ्यूचर मिले, लेकिन उसके लिए प्रॉपर एजुकेशन फ्रॉम द बेस्ट स्कूल बहुत ही ज्यादा जरूरी है. तो अभी आपके बच्चों को बेस्ट बनाने के लिए भरूच में है गायत्री स्कूल. एडवांस टेक्नोलॉजी इन एजुकेशन, different sports activities, competition for students' growth, celebration of different festival and national days and best education है यहाँ पर. यहाँ योगा, म्यूजिक, कराटे जैसे डिफरेंट एक्टिविटीज भी करवाई जाती हैं, जिससे स्टूडेंट्स के फिजिकल ग्रोथ और मेंटल ग्रोथ दोनों बढ़ते हैं. और हाँ, अगर आपका बच्चा स्कूल नहीं आया है तो स्कूल आपको इन्फॉर्म करता है. साथ ही यहाँ पर मंथली पेरेंट्स मीटिंग भी करवाई जाती है. यहाँ गुजराती मीडियम में प्ले ग्रुप, नर्सरी से स्टैंडर्ड 1st to 10 एंड 11-12 कॉमर्स और आर्ट्स है, और गुजरात बोर्ड इंग्लिश मीडियम में प्ले ग्रुप, नर्सरी और स्टैंडर्ड 1st to 10 तक करवाए जाते हैं. गायत्री स्कूल के लास्ट 3 इयर्स के 10th बोर्ड एग्जाम्स का रिजल्ट भी 100% है. स्टैंडर्ड 10, 11, 12 के स्टूडेंट्स के लिए फ्री वेकेशन बैच, और वो भी 21 साल के एक्सपीरियंस टीचर के पास से अटेंड जरूर करना. तो आज ही विजिट करें गायत्री स्कूल और अपने बच्चों का फ्यूचर ब्राइट बनाएं. तो आज ही कांटेक्ट करिए ऑन 9099608272 पर, और एड्रेस है श्रीरंग सृष्टि सोसाइटी, तवरा शुक्ल तीर्थ रोड, तवरा. ભરૂચ જિલ્લા પંચાયત ખાતે નિવૃત્ત થતા 55 શિક્ષકોને નિવૃત્તિ હુકમ એનાયત કરતો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જે શિક્ષકોએ પોતાના જીવનના 30 થી 35 વર્ષ સમાજ અને શિક્ષણ માટે ખર્ચી નાખ્યા હોય તેવા નિવૃત્તિના આરે હોય તેવા શિક્ષકોને તમામ લાભો એક જ સ્થળે મળે તે માટે શિક્ષણ સમિતિ દ્વારા નવતર સંવેદના સભર પ્રયોગ ભરૂચ જિલ્લામાં કરવામાં આવ્યો છે. સિંગલ વિન્ડો સિસ્ટમ અંતર્ગત આવા શિક્ષકોને તમામ લાભો આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. નિવૃત્તિ લઈ રહેલ 55 શિક્ષકોને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રદીપસિંહ રાણા સહિતના આમંત્રિત મહેમાનોના હસ્તે નિવૃત્તિ હુકમ આપવામાં આવ્યો હતો. જે શિક્ષકોએ પોતાના જીવનના 30 થી 35 જેટલા વર્ષો સમાજ અને શિક્ષણ માટે ખર્ચી દીધા હોય એવા શિક્ષકો જ્યારે નિવૃત્ત થવાના આરે હોય અને એમને નિવૃત્તિના તમામ લાભો એક જ જગ્યા ઉપરથી મળે એવી એક નવતર પ્રયોગ, સંવેદનાસભર પ્રયોગ ભરૂચ જિલ્લાની અંદર કરવા માટે જઈ રહ્યા છે. સિંગલ વિન્ડો સિસ્ટમ અંતર્ગત આ નિવૃત્ત થનાર શિક્ષકોને આજે જ તમામ પ્રકારના લાભો આપવાની વ્યવસ્થા અત્રેથી કરેલી છે. આવા નિવૃત્ત થતા શિક્ષકોને સરકાર પણ સંવેદનાથી જોતા હોય છે કે એમને મળવાપાત્ર તમામ લાભો એમના નિવૃત્તિના દિવસે જ મળે એ અભિગમને આગળ ધરી આજે 55 જેટલા નિવૃત્ત થનાર શિક્ષકોને કોઈ પણ પ્રકારના ધક્કા ખાધા વગર પારદર્શક રીતે તમામ લાભો આજે જ એમને સુપ્રત થાય એ મુજબનો એક નવતર પ્રયોગ આજે ભરૂચ જિલ્લાની અંદર શિક્ષણ સમિતિ હસ્તક કરેલ છે.
સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. દાહોદ બાદ ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ. ભરૂચ જિલ્લાના આમોદ, જંબુસર અને હાંસોડ તાલુકાના 57 ગામોમાં 7.25 કરોડથી વધુનું મનરેગા કૌભાંડ સામે આવ્યું. વિકાસ કાર્યોના કામમાં ગુણવત્તાના અભાવ સાથે માનવ શ્રમના ઉપયોગ વગર યાંત્રિક કાર્યો કરાયાની ફરિયાદ. મેટલ રસ્તા પર મેટલનો ઓછો વપરાશ કરી ઓછી ગુણવત્તાના રસ્તા બનાવી સરકાર પાસેથી પૈસા પડાવી લેવાયા. ભરૂચ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મદદનીશ પ્રાયોજના અધિકારીની વેરાવળની 2 એજન્સીઓ જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ સામે ફરિયાદ. વાલિયા તાલુકાના 10 થી વધુ ગામોમાં વીજ દરોડામાં 27 લાખની વીજ ચોરી ઝડપાઈ. GUVNL ની 40 ટીમોનું ચોમાસા ટાણે સઘન ચેકિંગ. આમોદ તાલુકાના ઉછણ ગામે ગરીબોનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ. દુકાન સંચાલકે ગેરકાયદેસર ચોખા અને ઘઉં ભરેલું ટ્રેક્ટર દિવેલાના ખેતરમાં છુપાવી દેતા પોલીસે શોધી કાઢી જપ્ત કર્યું. નાયબ પુરવઠા મામલેદારે સરકારી ઘઉં અને ચોખાના કટ્ટા સીઝ કરી કાર્યવાહી હાથ ધરી. એક મહિલાનો રેપિડ એન્ટીજેન ટેસ્ટ પોઝિટિવ. ભરૂચમાં કોરોનાનો પ્રથમ કેસ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું. એક મહિલાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ. મહિલાને ભરૂચ સિવિલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાઈ. અંકલેશ્વર વાલિયા મુખ્ય માર્ગની દયનીય હાલત. આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર. અંકલેશ્વરના જલારામ મંદિરથી નવી દેવી રોડ પર આવેલ નાળાનું કામ ખોરંભે. 4 મહિનાથી ચાલી રહેલી કામગીરી વારંવાર બંધ રહેતા લોકોમાં ધીમી કામગીરીને લઈ રોષ ફેલાયો છે. કમોસમી વરસાદને લઈ ડાયવર્ઝન માર્ગ પર બિસ્માર થઈ જતા લોકોને પડતી હાલાકી વેઠવી. પશુપાલકો માટે 1962 કરોડના એમ્બ્યુલન્સ સેવા આશાનું કિરણ બની. નેત્રંગની એક્ટિવા ચોરી તેમજ કોસંબાની 14 લાખની ચોરીનો ભેદ ઉકેલતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ. એક્ટિવા સહિત 1,16,600ના મુદ્દામાલ સાથે એકની અટકાયત, અન્ય 3 વોન્ટેડ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચારની ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.